આપણે સત્સંગ થયો હા હા રવિવારનો, હા એમાં જે તમે પ્રતિબંધિત કર્મ ની વાત કરી, હા હા 4 પ્રતિબંધિત કર્મ ની વાત કરી છે. હા 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 હા, એટલે 4 પ્રતિબંધ હોય તો આપણે આમાં ન એન્ટ્રી મારી શકીએ. હા, એટલે કે વિષયમાં આસક્તિ, બુદ્ધિની મંદતા, કુતર્ક, અને છેલ્લું ભગવાન શું તમે કીધું હતું એટલે એટલે અનાત્મામાં? એટલે 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 વિપર્યય એટલે કે અનાત્મ વસ્તુ છે એને આત્મા માનવી. એટલે એમ સમજો કે અદ્રશ્ય જે આત્મા છે એને બદલે દ્રશ્ય વસ્તુ સત્ય માનવી, એમ ઓકે, એ ટાઈપની વસ્તુ છે. એટલે આ ભગવાન જે વિપર્યયમાં દુરાગ્રહ એ ટાઈપની કઈક વસ્તુ છે એની અંદર. ઓકે ઓકે. હા તો પછી ભગવાન વિષયમાં આસક્તિ એટલે આજે 4 વાતો કરી હા પ્રતિબંધિત કર્મોની, કે હા હા. વિષયમાં આસક્તિ, વિષય એટલે આઈડેન્ટિફિકેશન ની વાત છે ને અહીંયા? ના ના ના, વિષય એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. ઈ વિષયની વાત છે. આ એ વિષયની વાત છે. એટલે એની સાથે આસક્તિ એટલે કે કોઈ મને વસ્તુ ગમે છે તો ઈ એની આ પ્રત્યેની શબ્દ આસક્તિ. ગમે, સ્પર્શ ગમે, રૂપ ગમે, રસ ગમે, ગંધ ગમે, અને બરાબર એ ગમમાં દ્વારા પ્રતિબંધ થઈ ગયો કે હવે મને આત્મા તરફ રુચિ નહીં થાય એમ. બરાબર, એની હારે ગમવાનું એટલે લાઈક ડિસલાઈક થઈ ગયું, એટલે મારું આઈડેન્ટિફિકેશન થઈ ગયું ટૂંકમાં ના એની એટલે સાથે. એટલે મને ઈ ગમે છે, મને એમાં વેલ્યુ થઈ ગઈ, તો હવે આત્મામાં વેલ્યુ કેવી રીતે થાય? બરાબર, ઓકે, વેલ્યુ એની હારે થઈ ગઈ છે એટલે હા આત્માની વેલ્યુ ઓછી મેં માની અને એની હા, હારે વેલ્યુ વધારે માની. એટલે એટલે ઈ પ્રતિબંધ કહેવાય એમ. ઓકે, વાહ વાહ. હમ. પછી ભગવાન બુદ્ધિની મંદતામાં તમે કાલે એવી વાત કરી હતી કે બુદ્ધિની ક્લેરિટી જ ન હોય, એટલે આ જન્મથી હોય કે પછી એની અંદર? ના એટલે એટલે એની અંદર એટેન્શન ની ખામી હોય. ઓકે, હા, ક્લેરિટી એટેન્શન ખામી હોય. એટેન્શન ની ખામી હોય એટલે ઘણા લોકો મારી હારે કનેક્ટેડ છે ને, એ લોકો મને પ્રશ્ન પૂછે, હમ એ જવાબ માગે, પણ મને ખ્યાલ આવી ગયો કે હું જવાબ આપીશ કે એ ગમે એટલો જવાબ આપીશ, એ સમજી હગવાના નથી, એની આગળ એટેન્શન નથી. અને મેં એને એમ કીધું હોય કે એટેન્શન તમે રાખો, હમ તો તમારે ખાલી તમારું ઓલું શું કહેવાય પ્રોબ્લેમ એક જ છે કે એટેન્શન નથી. એટલે એટેન્શન ન હોય એટલે શું થાય, જે વિષયને જેવી રીતે સમજવો જોઈએ એ રીતે સમજાય નહીં. એટેન્શન હોય તો સમજાય ને. બરાબર. એટલે એટેન્શનની ઓછાપણું છે એ બુદ્ધિની મંદતા છે. એટલે ભગવાન એટેન્શન ન હોય એટલે હું એક ફરી વાર આમાં થોડુંક ડીપમાં પૂછું હા કે હા એટેન્શન જે રાખવું છે એનો અર્થ હા. છે કે એની ઉપરનું એનું ચિંતન મનન એ બધાની વાત છે, કે એટેન્શન માત્ર આપણે હાજરી રાખવાની છે અને જેથી લિસનિંગ કરે છે? એટેન્શન માત્ર રાખવાનું છે. એટેન્શન રાખો ને, હમ જે વિષયમાં તમે એટેન્શન રાખો ને એ હમ વિષયમાં તમે માનો કે શિક્ષક છો, હમ તો તમારા શિક્ષણની બાબતમાં એટેન્શન રાખો તો તમે એક્સપર્ટ થઈ જાઓ. રાઈટ. ઈ ટાઈપ વસ્તુ છે. ઓકે, એટલે એ એટેન્શન જ નથી એટલે એની ઈ બુદ્ધિની મંદતા કહેવાશે. હા, એટલે બુદ્ધિમંત. એટલે બધી વસ્તુમાં એનું એટેન્શન, દરેક વિષયોની અંદર એની આગળ એટેન્શન ઓછું પડે એટલે એને ક્લેરિટી થાય જ નહીં. એ ટાઈપની વસ્તુ. બરાબર. અને પછીની ભગવાન એટલે ક્લેરિટી ન થાય એટલે તો પછી નકશો જ ક્લિયર નથી થયો, તો આગળ ના ના જવાનો તો ના, પ્રશ્ન એટલે જ નથી. એને તમે ગમે એટલું સમજાવો એટલે એની આગળ એટેન્શન જ નથી. તમે એને ગમે એટલું સમજાવો કે આનું આમ છે, એટલે પાછું એને કોઈ ને કોઈ, એટલે એની આગળ એટેન્શન નથી એટલે એને કઈ ખબર જ ન પડે. એટલે ઈ એના કાનમાં જાય પણ ઓમ કઈ ખબર ન પડે, એની આગળ એટેન્શન જ નથી. એટલે ખબર જે પડે છે ને એ એટેન્શન ને પડે છે, બુદ્ધિને નથી પડતી. એટેન્શન એટલે હાજરી. હાજરી હોય તો કઈક ખબર પડે. દાખલા તરીકે અત્યારે હું હાજર છું અને ડોલ છલકાઈ ગઈ છે, તો હાજરીને લીધે હું બંધ કરું છું, બુદ્ધિ તો એની પાછળ જાય છે. વાહ. માનો કે ડોલ છલકાઈ છે, એની પ્રેઝન્સ થઈ એટલે છલકાવાનું ભાન જે થાય છે એ એટેન્શન ને થાય છે, અને એટેન્શન ને ભાન થયા પછી એટેન્શનના ઓર્ડર થી શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય કામ કરે છે પછી. એ ટાઈપની વસ્તુ. વાહ વાહ. મને ભગવાન એવું થયું અત્યારે, મેં કીધું મેં તમને કાલે સત્સંગના ટોપિક મોકલ્યા હા હા. અને પછી મેં કીધું 18 ને ટાઈપિંગ કરશું તારો બહુ ટાઈમ લાગે છે, આની માટે શું કરવું હવે? એટલે અચ્છા. પછી મેં 2-3 જણ પૂછ્યું તો એ કે માઇક લગાડી દો ને હા હા. તો સીધું બોલો ને ટાઈપિંગ થઈ જાય. અચ્છા અચ્છા એટલે અચ્છા, મને એમ બરાબર. થયું આ જે ઇન્કવાયરી આવી તો ઈ ન્યા ઈ એટેન્શન ને લીધે જ ઈ થયું હા, ને ભગવાન? એ એટેન્શન ને લીધે જ થયું. બસ આ પોઈન્ટ છે. એટલે તમે જે બાબતમાં ઊંડા માનો કે તમને ત્યાં પ્રશ્ન થયો કે આનો કઈ ટુકાણ શું કરવું, તો તમે ઈ બાબતમાં એટેન્શન નાખ્યું, તો તમે માનો કે કોકને પૂછ્યું તો એના દ્વારા તમને વધારે ખ્યાલ આવ્યો. એટલે એટેન્શન તમારા ઇન્ફોર્મેશનનો ડિપાર્ટમેન્ટ વધારી દે. બરાબર છે. વાહ ભગવાન. પછી એટલે ભગવાન ઈ બાબત ઉપર તમે એક્સપર્ટ થઈ જાઓ. હા બોલો બીજું. હા,
પછી ભગવાન કુતર્ક વાત કરી હતી, તો માણસને એ કુતર્ક કરે છે કે ઈ સુતર્ક કરે છે, રાઈટ તર્ક કરે છે, તો ઈ બે વચ્ચે ડિફરન્સ કેવી રીતે પાડી શકશે? ના એટલે ઓમ ઈઝી વસ્તુ હોય છે. દાખલા તરીકે આપણે કોકને કહી છીએ કે આપણે એમ કહી છીએ કે ગુરુ છે, એમ કે હવે એક માણસને એવું થયું છે કે આ વ્યક્તિ ગુરુ વિશે ઊંધું બોલે છે, માનો કે, તો હવે માનો કે હું એમ કહું છું કે ગુરુ છે એની જરૂર છે, ગુરુ છે એની જરૂર નથી. એટલે હું એક એંગલ થી કહું છું કે ઈ નકશો તમને આપી દે છે, પછી તમારે હાલવાનું છે. ઈ એંગલ થી હું કહું છું. હવે એને કુતર્ક કરવો છે, એને કોઈ પણ રીતે એને ઇન્જરી થઈ છે, મેં ગુરુની ના પાડી છે, ઇન્જરી થઈ છે, એટલે એ કુતર્ક કરે કે આમ નહીં, આમ નહીં, આમ. એટલે એ કુતર્ક એટલા માટે કરે છે કે એને ઇન્જરી થઈ છે. કુતર્ક એટલા માટે કરે છે, એક ઇન્જરી થઈ છે, ક્યારેક એની આગળ કોઈ ખોટી માહિતી હોય અને એને સાચી માનતો હોય, તો ખોટી માહિતી છે એના દ્વારા ઉભો હોય, અને ખોટી માહિતીને આપણે એમ કહીએ કે નથી સાચી, એટલે એની સામે કુતર્ક કરે. એટલે કુતર્ક તો થઈ શકે એમ છે. પછી શ્રદ્ધાનો ભગવાન અભાવ હોય તો એવું થઈ શકે ને કે શ્રદ્ધા જ ન હોય? એટલે શ્રદ્ધાનો અભાવ હોય એટલે તો બધા પ્રોબ્લેમ હોય. શ્રદ્ધા હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી એમ. તો કુતર્ક કરવાનો કઈ પ્રશ્ન નથી. કુતર્ક કરવાનો પ્રશ્ન જ નથી, તો ક્યાં સવાલ જ છે. કુતર્ક એટલે ઇલોજિકલ વસ્તુ, એમ લોજિકલ વસ્તુ નહીં એમ. એટલે એમાં તમને લોજિક ન લાગે. દાખલા તરીકે તમને દ્રષ્ટાંત આપું કે મુલ્લા નસરુદ્દીન નો તમને દાખલો તો વારે વારે આપું છું કે મુલ્લા નસરુદ્દીન ને એમ કીધું, મુલ્લા નસરુદ્દીન એમ થયું હું મરી ગયો છું. તો મરી ગયો છું તો એ કે તો શું જીવતાની નિશાની શું? એ કે લોહી નીકળે એટલે એ જીવતો માણસ છે. એટલે લોહી કાઢ્યું કે આ તો વિચિત્ર વાત કે લોહી નીકળે ને માણસ મરી ગયો હોય, તો હવે આ કુતર્ક થયો. બરાબર ને? એટલે કુતર્ક એટલે કોઈ પણ માન્યતાની અંદર ફસાઈ ગયેલા હોય ને આપણે એ માન્યતા વિરુદ્ધ કોક વાત કરે ને એટલે એ કુતર્ક કરે. બરાબર. એમ એ રીતે આમ ઈગો નો પાર્ટ છે ને ભગવાન? ઈગો નો જ પાર્ટ છે. આમ ઈગો નો જ પાર્ટ છે, કેમ કે એક્સેપ્ટન્સ છે ને એટલે એ સીધું પોતે જે જગ્યાએ ઉભો છે ને એ જગ્યા તૂટી પડે છે. બરાબર. પોતે જે જગ્યા એટલે ઈગો ને ઉભા રહેવાનું સ્થાન ન મળે તો હવે કુતર્ક સિવાય શું કરીએ એમ. એ ટાઈપની વસ્તુ છે. અને આ છેલ્લું ભગવાન જે તમે કીધું અનાત્મામાં આત્માને જો, એ ફરી વાર છે મને એટલે એની અંદર દ્રશ્ય વસ્તુ હોય ને એની સત્યતા લાગે. દ્રશ્ય વસ્તુની તો માનો કે તમને ધંધો સત્ય લાગે, તમને ઇમેજ સત્ય લાગે, તમને ઈગો સત્ય લાગે, એટલે આ દ્રશ્ય બધી વસ્તુ છે. હવે આ તમને સત્ય લાગે છે એટલે આના તરફ તમારી ગતિ હોય, એટલે આત્મા તરફનો રસ ન, અદ્રશ્ય વસ્તુ દેખાતી નથી અને દ્રશ્ય વસ્તુ સત્ય લાગે છે. એટલે વિપર્યમાં દુરાગ્રહ, એટલે વિપર્ય એટલે અનાત્મા વસ્તુ છે એની અંદર એનો આગ્રહ કે આ જ વસ્તુ સત્ય છે, એ ટાઈપની વસ્તુ કહેવાય એને. એટલે આમ ભગવાન એને તો એવું જ નહીં લાગે જે રિયલ દેખાતું છે સામે એ સત્ય લાગે, જે ઓલું દેખાતું નથી એને માન્યું છે, હજી એનો સાક્ષાત્કાર નથી કર્યો. ના, એટલે ઈ જ એનો પ્રતિબંધ રહેશે. એટલે જ્યાં લગીન તમે દ્રશ્ય વસ્તુને ક્વેશ્ચન નહીં કરો ને, ત્યાં લગીન તમારી અદ્રશ્ય તરફની યાત્રા ચાલુ નહીં થાય. એટલે દ્રશ્ય વસ્તુ જ પ્રતિબંધ કરશે. એટલે આધ્યાત્મની અંદર જયારે તમારે જવું છે ત્યારે તમે કોઈ પણ દ્રશ્ય વસ્તુ છે એને પ્રશ્ન કરો. દાખલા તરીકે કાલે એક બેને પ્રશ્ન કર્યો હતો કે ઓલા ભગવાનની કંઈક ભગવાનની મારે પ્યાસ છે પણ પછી તમે વાત કરી દુઃખ રિયલ છે એટલે એ ભગવાનની પ્યાસ નથી, પણ એમ કે તમને જે જગ્યાએથી અનાદર થવામાં આવ્યો છે એટલે તમારે બીજું કોઈ સ્થાન જ નથી. હવે ઈ શું કામ એને ખબર પડે છે? આપણે એ જે દ્રશ્ય વસ્તુ દેખાય છે એને ઇન્ક્વાયર કરી છે. જે દ્રશ્ય માનો કે એને જે વસ્તુ કીધી એના ઉપર એ જગ્યાએ જઈને એને ક્વેશ્ચન કરી છે કે આ વસ્તુ આમ છે. એટલે દ્રશ્ય વસ્તુમાં તમે પ્રશ્ન કરો તો તમે અદ્રશ્ય તરફ જઈ શકો એમ. એ રીતે પછી ભગવાન આમ મોટા ભાગનાની તો પ્યાસ મને તો એવું લાગે 99.99% પ્યાસ જે કે છે ને એ આ દુઃખ ને લીધે જ આવેલી હોય છે. એટલે ટૂંકમાં આ જે એનો અનાદર થાય છે, એટેન્શન મળતું નથી, એને લીધે તો એ આધ્યાત્મમાં આવ્યો હોય છે ભગવાન. એટલે એની અંદર ક્યારેક કોક વખત એવું બને કે દુઃખ ને લીધે એનો રસ્તો ખુલી જાય. એટલે એક રસ્તો છે, એક રસ્તો છે, એટલે રસ્તો નથી એમ નહીં. એટલે ભગવાન તો કુદરત
અસ્તિત્વ એની પોતાની રીતે ટ્રાય કરે છે બધી રીતે. રાઈટ. બરાબર છે. હાલો. પછી ભગવાન આ જે 4 પ્રતિબંધિત કર્મો કીધા એમાંથી નીકળવું કેવી રીતે આવે? એટલે કે એટેન્શન ને ઓબ્ઝર્વેશન થી જ એનો રસ્તો છે એ જ? બસ ના વર્તમાનમાં રહેવા દ્વારા જ થશે. વર્તમાનમાં આપણે પેલે તો ક્યાં ફસાયેલા છે, બીજું જે જગ્યાએ ફસાયેલો છું એ જગ્યાએ ખરેખર સુખ છે કે નહીં, જે જગ્યાએ હું માનો કે મને ઇન્ટરેસ્ટ આવે છે એ ડિપેન્ડન્સી વધારે છે, લાચારી વધારે છે, ગુલામી વધારે છે, શું કરે છે એ મને ખરેખર ખુશી આપે છે કે મને બાંધે છે, હું એના ટ્રેકમાં ફસાઈ જાઉં છું ને પછી એમાંથી બહાર જ નથી નીકળતો. એટલે જે વસ્તુમાં હું પસાર થઈ રહ્યો છું એ શું મને આપી રહ્યું છે એની તપાસ કરવી પડે એમ. બરાબર. એટલે આ ચારીનું ઓબ્ઝર્વેશન થશે. એટલે એક જ બધાના ઉપાય એક જ છે, પ્રેઝન્ટ મોમેન્ટ. ગમે એટલા પ્રશ્નો હોય, ઉપાય તો એક જ છે. એક જ ઉપાય છે, બીજો એક ઉપાય તમારે થોડીક લાઈટ હાથમાં રાખવાની એમ. લાઈટ છે એ રાખવાની, બાકી કઈ નથી એમ. પછી ભગવાન આ તમે જે યંત્રની ચાલાકીઓ બધી કીધી એ તો બહુ અદ્ભુત વાત કરી એમાં બધી. હા યંત્રની ચાલાકીઓ તો અદ્ભુત, એટલે અદ્ભુત છે એમ, તમે પકડી જ ન શકો એમ. આપણે સાધના કરી પણ તો યુગો સાધના કરતું હોય ને એટલે આપણે સાધકોને બતાવી હોત તો સાધક લોકો આપણને કાઉન્ટર એટેક કરે કે ના એ તમારી ક્યાંક ફોલ છે, અમારા પ્રેમમાં તો કઈ કચાશ જ નથી અમારા. એટલે એ લોકોને પોતા ઉપર ભરોસો, પોતાના અહંકાર ઉપર ભરોસો, એ ટાઈપની વસ્તુ હોય છે. એટલે કેવાથી માનવા તૈયાર ન હોય એટલી બેહોશી હોય એમ. અને અંદર એટેન્શન ની કામના એટલી બધી હોય ને માણસને કે એટેન્શન માટે આત્માને વેચી દેવું હોય ને તો વેચી દે એમ. એ ટાઈપની વસ્તુ હોય. પછી એક વાત બહુ સરસ કીધી ભગવાન, તમે દ્રષ્ટા પ્રગટ થાય તો શું થાય એમ. ઈ તો સારું, આપને એમ થાય કે આ દ્રષ્ટા પ્રગટ થઈ જાય તો એટલી બધી મુશ્કેલીઓ, પણ એને અંદરથી પછી પ્રગટ થયા પછી વિશ્વાસ જ હોય ને ભગવાન, એટલે કે આ તો સાક્ષાત્કાર થઈ ગયો, હવે જે આવે સોલ્યુશન તો એની પાસે મેજિક કી તો આવી જ ગયું. એટલે ઈ વસ્તુ કેવી હશે કે માનો કે તમારે એટલે બધા સંતોના તમે જો જીવન જોતા હશો ને તો એને બધી બહુ કટોકટી આવી હશે, પણ એ કેટલા વર્ષ હાલે? 20 વર્ષ, 30 વર્ષ, અને પછી હંમેશને માટે એનો અંત આવી જાય. પેલી વસ્તુ યાદ રાખો કે ખાલી 30-40 વર્ષ અનંત યુગ થી અનંત એટલે લાખો વર્ષથી આપણે આ પ્રશ્નોને હલ કરી રહ્યા હતા. આ ખાલી 30 વર્ષ 40 વર્ષનો ગાળો જે છે એની અંદર એને ઓવરકમ કરી છે હંમેશને માટે. તમે વિચાર કરો, એ આવે છે ખરું પણ જવા માટે આવે છે. અંદરથી સફાઈ બધી થવા માટે. જયારે દ્રષ્ટાનું તત્વ હોય છે તો દ્રષ્ટા પ્રગટ થઈ ગયો હોય તો તમને જોતા આવડે છે, સમજતા આવડે છે, એટલે તમને પ્રોબ્લેમ નથી. પ્રશ્ન આવે છે પણ તમને પ્રોબ્લેમ નથી, તમને ખ્યાલ આવી તમે જે જગ્યાએ છો એ જગ્યાએ તમને જોતા આવડી ગયું છે. એટલે પછી ભગવાન પ્રકૃતિની મેળે બધી ટેસ્ટ જ ચાલુ કરી દેશે એવું થશે ને? હા ટેસ્ટ એટલે સોલિડ ટેસ્ટ હોય કે એની અંદર પ્રશ્નો ઉપર પ્રશ્નો, એકારે 2-3 પ્રશ્નો, એકારે 2-3 પ્રશ્નો, એવા પ્રશ્નો કે જે તમને આમ લાગે કે હવે શું કરશું હવે એમ, એ ટાઈપના પ્રશ્નો. ઈ તો દ્રષ્ટા જયારે આવે ને એમ હેલું નથી. દ્રષ્ટા આવવો બહુ અઘરો છે એમ. આ તો વાત કરી હતી, પણ ઓમ દ્રષ્ટાનું પ્રાગટ્ય થવું એ તો તમે વર્તમાન ક્ષણમાં રહી શકો. વર્તમાન ક્ષણ અને અવેરનેસ બે વચ્ચે ફરક છે. વર્તમાન ક્ષણ છે એ ફેક્ટને બતાવે છે, ત્યારે અવેરનેસ છે એ સાયકોલોજીને બતાવે છે. સાયકોલોજીને સ્પષ્ટ રીતે અલગ થઈને બતાવે છે, તટસ્થ રહીને. એટલે ભગવાન આમ વર્તમાનમાં રહેવાથી ફેક્ટ ને જોઈ શકીએ છીએ, પણ ટ્રુથ ને જોવા માટે પછી આગળની યાત્રા કેવી રીતે કરવાની? એટલે ઓમ યાત્રાઓની અંદર તમે જે જગ્યાએ ઉભા હો છો ને એ જગ્યા તમને એવી લાગે છે કે પરિપૂર્ણ છે, એ જગ્યાએ હવે આપણે કામ થઈ રહ્યું છે, પણ તમે જે જગ્યાએ ઉભા છો એ જગ્યાએ હજી કંઈક નથી દેખાઈ રહ્યું. એ જે નથી દેખાઈ રહ્યું એને તમારે જે પોઝિટિવ તમારા તરફ નથી થવાનું. તમારે જે દેખાય છે એ તો દેખાય છે, પણ નથી શું દેખાતું એના તરફ નજર કરવાની છે. મૂળ પ્રોબ્લેમ એવો થાય છે કે તમને દેખાય છે એનાથી તમે રાજી થઈ જાઓ છો. રાજી થવાની એટલા માટે જરૂર નથી કે એટલે તમે જો ખરેખર તમને જોતા આવડતું હોય
તો સતત રીતે બબડાટ હાલે છે, એસોસિએશન હાલે છે, વિચારો હાલે છે, કલ્પનાઓ હાલે છે. તો આ બધી વસ્તુ સતત રીતે હાલી તો એ સિવાય કઈ ને કઈ બનાવો બને છે, તો પોતાના અભિપ્રાયો ચાલુ છે. તો આ બધી વસ્તુ તો કામ કરવાનું તો બાકી છે, તો હું ખુશ કેવી રીતે થાવ એમ. રાઈટ, એ ટાઈપની વસ્તુ છે. એટલે સાચું ઓબ્ઝર્વેશન છે ને, એ તમને શું કહેવાય, તમે તમારે જે રસ્તે કાપવાનો છે એ તમને દેખવા માંડે કે ઓહો આટલું બધું હજી કામ કરવાનું છે, આ જગ્યાએ કામ કરવાનું, આ જગ્યાએ કામ કરવાનું છે. ઓલું તમને એમ લાગે કે ઓહો મેં બહુ મોટું કામ કરી લીધું, એટલે તમારે શું કામ કરવાનું છે એ જ ભૂલી જાવ તમે. પછી એક ભગવાન તમે એક અદ્ભુત વાત કરી હતી, તો મને બહુ આમ સ્પષ્ટ થઈ ગઈ કે આપણે માત્ર 10% કોન્શિયસનેસ જાણીએ છીએ, બાકીનો જે 90% પાર્ટ છે ને અનકોન્શિયસનેસ, સબકોન્શિયસ નો, એનું તો આપણી પણ ખબર જ નથી. એટલે આપણી અંદર એવું પડ્યું છે, એ તો આ બધાની અંદર પડ્યું છે, અનકોન્શિયસ ને સબકોન્શિયસ. ત્યાં તો આપણી જે જાગૃતિ ગઈ જ નથી. ના સાચી વાત ગઈ જ નથી. એટલે તમને એમ થાય કે હું હારો છું, પણ હવે અંદર તો શું પડ્યું છે આપણને ખબર જ નથી. ભગવાન સાચી વાત છે. ના એટલે ઓલા જે સાધક લોકો સાધના કરે છે, એ ખાલી નાનકડો અંશ છે, એને બધું ગણીને હાલે છે એમ. એને એમ કે હું સારો માણસ છું, મારી અંદર લોભ નથી, મોહ નથી, સાધના કરું છું અથવા સત્સંગ કરું છું, એ બધી ભ્રમણા છે. એ બધું જે કરે છે ને એને ઈગો વધારવા માટે જ કરે છે. એ જે કઈ કરે છે ને એને એટલે એને પોતાના ચહેરામાં જ સારું રહેવું છે, એને બેઈમાની કરવી છે, એને નેગેટિવિટી કરવી છે, એને બીજાને પછાડવા હોત છે, એ બધું હારે હારે કરવું છે, અને પાછું આધ્યાત્મનું લેબલ રાખવું છે. ના રિયલ ના એટલે તમને આશ્ચર્ય થશે, તમે જોશો તો તમારી અંદર એ મળશે, બધાની અંદર મળશે. એટલે એમ કે આ યંત્રને તમે સિમ્પલ ન ગણો, આ યંત્રને તમે હાવ સામાન્ય ન ગણો, આ અસાધારણ યંત્ર છે, અને તમને ગમે ત્યારે પછાડી શકે એવું યંત્ર છે, એ તમારે ખ્યાલ રાખવાનો છે. આમ એટલે યંત્રની ચાલાકી હારી ગજબ ને. જ્યાં સુધી ભગવાન સાક્ષાત્કાર નહીં થાય ત્યાં સુધી ચાલાકી ચાલુ રહેતી છે. ના સાક્ષાત્કારની ભ્રમણા કરી દેશે. ના રિયલ કહું છું તમને, સાક્ષાત્કારની ભ્રમણા કરશે, કુંડલીની શક્તિ જાગૃત થઈ ગઈ એની કરશે, જે એનાથી થઈ શકશે એટલી બધી ભ્રમણા કરશે. આ તો એમ લાગે જાગવું હશે કે જેવું છે. ના એટલે તમારે ખાલી જાગૃતિની અંદર તમને શું નથી દેખાતું એના તરફ જ તમારો ફોકસ હોય, અને તમે ઓથેન્ટિક હો તો તમને ખ્યાલ આવે કે કેટલું કામ બાકી છે. આ મને તો ભગવાન અત્યારે એવું લાગે છે કે આપણે ત્યારે જાગવું લગભગ અશક્ય જેવું છે. સાચી વાત છે. ખાલી ના સાચી વાત છે. ના એટલે બહુ ઇમ્પોસિબલ છે. ગમે ત્યારે તમને હુરાવીને તમારો રસ્તો ચાતરી દે. ના એટલે આ તમને સાચી વાત કરું છું. ગમે મેં અમારો આટલા વર્ષનો અનુભવ છે કે કેટલા લોકો બિચારા આવ્યા, કેટલા લોકો સિરિયસલી પ્રયત્ન કરતા હતા, એવું નહોતું કે સિરિયસ નહોતા પ્રયત્ન કરતા, એ ભ્રમણાના પ્રદેશમાં સરકી ગયા છે બધાય. મને આમ પાછું ખ્યાલ રાખે ભગવાન કે સારું ડાયવર્ઝન થઈ ગયું લાગે છે, પાછો પ્રયાસ કરીએ, પાછું ડાયવર્ઝન લાગે, પાછું ના આવું સતત ચાલતું જશે ને ભગવાન. પણ એ તો આપણી પ્રોસેસ નો ભાગ છે, એ તો આપણી સજાગતાનો ભાગ છે. તો એમ તો થશે, પાછું આવી જવાનું, પાછું જ્યાં થશે પાછું આવી જવાનું. એમ કે તમે આખો દિવસ દરમિયાન આને કેટલું પકડી રાખો છો તમે. દાખલા તરીકે ભલે મધર હારે વાત કરો, ફાધર હારે વાત કરો, વાઈફ હારે વાત કરો, સમાજના લોકો સાથે મળો, નિશાળમાં જાઓ, ભણાવો, પણ તમારી અંદર ઓલું તત્વ છે એને પકડી રાખવાની કેટલી ઝંખના, ઈ રાખીને તમે કરો છો કે ઈ ભૂલીને કરો છો, ઈ મહત્વની વસ્તુ છે. તો ભગવાન આમાં પ્યાસ અને પ્રેમ બે શબ્દોની કાલે વાત થઈ પાછી. એટલે પ્યાસ એટલે એની સતત યાદી રહેવી, ઈ પ્યાસ છે. ઈ જ પ્યાસ છે. એને સતત રીતે ગેરહાજર થાય તો મૃત્યુ જેવું લાગે આપણને. આપણે મરી ગયા હોય એવું લાગે આપણને, એવું લાગે કે આપણે બહુ મોટી વસ્તુ મિસ કરી છે એવું આપણને લાગે. અને પ્રેમ એટલે એને સતત હાજર રાખવાનો પ્રયાસ. એટલે ઈ જ પ્રેમ, એટલે ઈ પ્રેમની ચિનગારી છે, અને ઈ પ્રેમ તરફ ગતિ કરી રહી છે. એટલે ઈ છેલ્લે પ્રેમ થઈ જશે. આ પ્યાસ છે ઈ પ્રેમ થઈ જશે. ઓકે. એટલે પ્યાસ છે એ પ્રેમની શરૂઆત છે. ઓકે. એ રીતે. એટલે મને એવું લાગે છે ભગવાન કે આ પ્રેમ ની તમે જે વાત કરી, એટલે પ્રેમ ઈ સતત એનો માટેનો અંદર રહેવા માટેનો પ્રયાસ, ઈ જ પ્યાસ અને પ્રેમ છે. ઈ પ્યાસ છે એ ધીરે ધીરે વધતી જાય એટલે એને પ્રેમ કહેવાય.
માનો કે આજ 5 મિનિટ રહી, કાલ 10 મિનિટ રહી, પછી 15 મિનિટ રહી, એમ વધતી રહે. અને આની અંદર તો કેવું કે આની અંદર કોઈ ઇન્ટરવલ નો, અથવા આમાં રેસ્ટ નહીં. આમાં તમે કોઈ વ્યક્તિ આવે, તમે એકલા બેઠા હો, કોઈ સંબંધોમાં ગયા હો, તમારે અંદર તમારે તમારા કેન્દ્રમાં રહીને બધી વસ્તુ કરવાની છે. આ તમારે કેર કરવા. તમે એમ ન સમજો કે 1 કલાકની કે 2 કલાકની વસ્તુ છે. દરેક વખતે તમે વાતચીત કરો છો તો ક્યાંથી વાત ચાલુ થાય છે, ક્યાં, એટલે અત્યારે મને માનો કે એક મને અનુભવ થયો છે. મને અનુભવ એ થયો છે, પણ અત્યારે વાતમાં એનો કોઈ રેફરન્સ નથી, અને છતાંય મારી અંદરનું એક તત્વ એમ કે છે આ વાત કર તું, આ વાત કર. એટલે હવે તમારી અંદર જાગૃતિ હશે તો તમને ડિસિપ્લિન આવશે કે અત્યારે આ વાતની જરૂર નથી, નકર એ વાત તમને ગમે એમ કરીને યંત્ર કરાવી દેશે. બરાબર. એટલે અત્યારે એનો સબ્જેક્ટ નથી. સબ્જેક્ટ હોય ને હું વાત કરું તો બરાબર છે, પણ મને અત્યારે કોઈ પણ વર્તમાનની અંદર જે અનુભવો થયા છે એ મારે કોકને કેવા જ છે, કોઈ કારણ વગર. એ રિલિવન્ટ હોય, ઇરિલિવન્ટ હોય, મારે કેવા છે. એ અંદરનું ઈ ડિસિપ્લિન છે. પછી ભગવાન અત્યારે આમ બાર સંબંધોમાં જાઉં તો થોડીક આમ તકલીફ વાળું પડે છે, અને ન જાય તો ઘરે પ્રોબ્લેમ થાય કે ભાઈ તમે આવતા જ નથી. ના, એટલે આની અંદર એટલી વાત યાદ રાખો કે આપણે કોઈ વસ્તુ બંધ નથી કરવી, પણ જાગૃતિનો દીવો લઈને આપણે બધાને મળવું છે. એક વાત યાદ રાખો, કર્મ એ કોઈ બંધ નથી કરવું. કર્મ એની મેળે બંધ થઈ જશે. જે કર્મની જરૂર નહીં હોય એ કર્મ એની મેળે બંધ થઈ જશે. પણ તમે તમારી જાગૃતિને, તમે અત્યારે ઓબ્જેક્શન ન કરો કે અહીં જવું છે, અહીં નથી જવું. તમારે ચેલેન્જ છે કે તમારી જાગૃતિ ત્યાં રહે છે કે નથી રહેતી. એ તમારા માટે ચેલેન્જ છે. એટલે તમારે તો સતત રીતે દોરાને પકડી રાખવાનો છે. એમાં ભલે નાપાસ થાય, પાસ થાય, નાપાસ થાય, એમ કરતા મેચ્યોર થવાનું છે. એ ટાઈપની વસ્તુ. ત્યાં ડાયવર્ટ થઈ જાય ભગવાન, ત્યાં જાય ના, એટલે પરફેક્ટ ઈ છે. અને આપણે તો, તમને એવું લાગે છે કે ડાયવર્ટ ન્યા થાય છે. ડાયવર્ટ તમે એકલા હો ત્યારે ઓછો, સંબંધોમાં જીવતા હો તોય ઓછો, સત્સંગી હારે ઓછો તો પણ ઓછો. એટલે એવું નથી ડાયવર્ટ ન્યા જ થાય છે એમ. રાઈટ. એમ